તો બધા જ મિત્રોને જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। 400 રૂપિયા ભાડું છે આમના। મારે તો ભેગા જે થેપલા લીધા હે, ખાઈ લીધા થેપલા। દ્વારકાનો આ બીચ બહુ ઓછા લોકોએ જોયેલો છે। તો બધા જ મિત્રોને જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ। અને આજે છે 2 માર્ચ અને આવતીકાલે છે પૂનમ, જ્યાં બધા લોકો દ્વારકા જાય છે હોળી રમવા માટે। તો આપણે પણ અચાનક પ્લાન બની ગયો છે અને સવારમાં નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે। તો આજનો વિડીયો આપણો થવાનો છે ચોટીલાથી દ્વારકા રોડ ટ્રીપનો। તો ચાલો તમને આ રોડ ટ્રીપ દેખાડીએ મિત્રો। તો મસ્ત સનરાઈઝ થઈ ગયો છે અને આપણે અત્યારે ચોટીલાથી નીકળી ગયા છીએ। બસ જો સામે જલારામ બાપાનું મંદિર છે। તમે ક્યારે આવ્યા છો અહીંયા દર્શન કરવા માટે, અહીંયા જમવા માટે? તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો, આપણે એનો પણ વિડીયો બનાવશું। અને ચાલો અત્યારે આપણે હજી તો પેટ્રોલ પુરાવવું પડશે, એ પછી તમને આગળની સફર બતાવીએ। ચા પાણી પીવાના પણ બાકી છે, સવારના ઉઠી ફ્રેશ થઈ અને નીકળી ગયા છીએ। તો અત્યારે ચોટીલા બાઉન્ડ્રીએ પહોંચ્યા છીએ અને ચા પીવા માટે છે ને આ હોટલ મસ્ત છે, અહીંયા મસ્ત ચા મળે છે। અને અમારે તો ભેગા જે થેપલા લીધા છે, ખાઈ લીધા થેપલા? હજી બાકી છે? ચા પી લીધો? સારું હાલો, હવે રસ્તામાં બેઠા બેઠા થેપલા ખાશે, આપણે ધીમે ધીમે આગળ જઈએ। ઓહો, ચા કરતો જો પણ તો આપણે રાજકોટ પહોંચવા આવ્યા છીએ અને કુવાડવા તો ક્યારનું વયું ગયું છે અને બહુ જ ફોગ છે। એના માટે છે ને, જો તમે ક્યારે એવી ટ્રાય કરી છે, આપણે જે એસી છે ને હીટર તમે ફૂલ કરી દો ને એટલે આપણા કાચમાં ઘણો બધો ફાયદો થાય છે। જો ફોગ નથી લાગતો ગરમીના હિસાબે, તમે એસી ચાલુ રાખશો ને તો પણ ફોગ થઈ જશે। તમે જો ક્યારેય ટ્રાય કરી હોય ને, અથવા તમે ટ્રાય કરજો અને મને એકવાર કોમેન્ટ કરીને જણાવજો કે આનાથી તમને ફાયદો થયો છે કે નથી થયો। તો રાજકોટ ફાઇનલી પહોંચી ગયા અને જો ઉપર બ્રિજ છે, ત્યાં તો કોઈ જાતું જ નથી। શાંતિ બ્રિજ એટલે જ નામ રાખ્યું છે કે શાંતિથી બધા અહીંયા રહેવાનું। તો અહીંયાથી આપણે જાશું જમણી બાજુ દ્વારકા જવા માટે। પોલીસ વાળા હોય હો અહીંયા બહુ બધા। આજે તો એવું લાગે છે કે આ ફોગ આમનામ જ રહેવાનો છે, કેમ કે જો 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને રાજકોટમાં પણ આવું જ વાતાવરણ છે। એટલે સિટીની અંદર જો આવું વાતાવરણ હોય ને તો બહાર તો આવું જ વાતાવરણ રહેવાનું છે। ચાલો જોઈએ આગળ। તો અત્યારે 9:15 જેવો ટાઈમ થયો છે અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે ધ્રોલ। તો ધ્રોલમાં ઘૂઘરા બહુ વખણાય છે એવું કહે છે, જામનગરમાં વખણાય છે અને ધ્રોલમાં પણ વખણાય છે। તો અત્યારમાં તો કદાચ નહીં હોય, બાકી આપણે રિટર્ન આવશું ત્યારે જરૂરથી અહીંયાના ઘૂઘરા ટ્રાય કરશું। બાકી તમે અહીંયા કઈ જગ્યાએ ઘૂઘરા ટ્રાય કરેલા છે, ક્યાં ટેસ્ટ પણ સારો હોય, ફેમસ હોય, એ કોમેન્ટ કરજો। તો આપણે પણ ત્યાં જાશું, ફરીવાર આવશું ત્યારે ઘૂઘરા ખાવા માટે। અને અહીંયા લોકો કપડાની ખરીદી કરવા પણ બહુ આવતા હોય છે ધ્રોલમાં। તો ચાલો આપણે તો જવાનું છે દ્વારકા। બીજું છે ને, જામનગરથી પહેલા એક ખીજડીયા બર્ડ સેન્ચુરી છે, તે જગ્યાએ પણ જઈ શકો છો। વહેલી સવારે આપણે જઈએ ને તો ખીજડીયા બર્ડ સેન્ચુરી, સવારમાં પક્ષીઓ બહુ બધા હોય છે, પણ હવે તો કદાચ જેમ જેમ ગરમી ચાલુ થશે એમ તો માઇગ્રેટ થઈ જતા હોય છે। તો અત્યારે આપણે ધ્રોલથી થોડાક આગળ આવ્યા છીએ અને અહીંયા એક હોટલ છે, હોટલ સર્વોદય। તો ચાલો અહીંયા નાસ્તો કરવા માટે જઈએ। અત્યારે અહીંયા જો નાસ્તો કરવા માટે ઊભા છીએ, પૂરી શાક અને ઇડલી સાંભાર મગાવ્યા છે, નાસ્તો કરીને આગળ જશું। તો જામનગરથી બાયપાસથી ક્રોસ લઈ લીધું હતું અને આપણે અત્યારે રિલાયન્સ પાસે પહોંચી ગયા છીએ। થોડો ટ્રાફિક તમે જોઈ શકો છો। અહીંયા જો સામે ધીરુભાઈ આવી ગયા છે અને આ રિલાયન્સ કંપનીનો ગેટ। બહુ જ મોટો સેવા કેમ્પ પણ ચાલે છે। હવે તો કદાચ આજ લાસ્ટ ડે છે, આવતીકાલે પૂનમ છે,
તો કદાચ ચાલુ હશે તો હું તમને વિડીયોમાં આગળ દેખાડીશ. બાકી આપણે આગળ સીધા નીકળી જશું. તો ખંભાળિયાથી અમે આગળ જઈએ છીએ આપણે. તો દ્વારકાથી હવે 20 જ કિલોમીટર બાકી છે, 20 થી 25 કિલોમીટર જેવું. અને અહીંયા એક ગામ આવે છે ઓખામઠી, અને અહીંયા એક છે ને આ પાછળ જો આવડું આ કાચબા ઉછેર કેન્દ્ર છે આ, અને અહીંયા આપણે જઈ ન શકીએ અંદર, બધા લોકો નથી જવા દેતા. અને અહીંયાનો આ જે દરિયો જોવો તમે, કેવો મસ્ત ખૂબ જ સરસ મજાનો દરિયો છે. અને જો તમારે ફોટા ક્લિક કરવા હોય ને તો આના જેવો દરિયો તમને દ્વારકામાં એકદમ શાંત, કે જ્યાં કોઈ જ માણસો ન હોય, બહુ ઓછા માણસો હોય, અને એવું કોઈ પ્રોબ્લેમ વાળું નથી કે મોજા એવા આવતા હોય. તો જો તમે આવો ને આપણું વ્હીકલ લઈને દ્વારકા જતા હોય તો તમે અહીંયા સ્ટોપ જરૂર કરી શકો છો મિત્રો. તો આપણે ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ અને અહીંયા અમે સ્ટે કર્યો છે. ચલો એ તમને બતાવું. અહીંયા અમારો 106 નંબરનો રૂમ છે. 400 રૂપિયા ભાડું છે અમને, અને રૂમ મસ્ત છે, ધર્મશાળા જેવું તો લાગતું જ નથી. અને એકદમ ક્લીન છે, વોશરૂમ, ગરમ પાણી, બધી ફેસિલિટીઝ છે. તો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ, અને દ્વારકાના ટુરિસ્ટ પ્લેસીસની જો વાત કરીએ તો સૌથી પહેલાં આપણે આવીએ છીએ અહીંયા ગોમતી નદી ઉપર, અને અહીંયા આપણે સ્નાન કરશું. અને આપણે આવતીકાલે દર્શન કરવા જવાના છીએ. કાલે પૂનમ છે અને બહુ જ ટ્રાફિક છે અત્યારે, પણ વહેલી સવારે કાલે દર્શન કરવા જઈશું. ઘણી બધી જગ્યાએ રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો ચાલો પહેલાં અત્યારે આપણે આ બાજુ જઈશું, બીચ બાજુ, અને સામે સમુદ્ર નારાયણ ભગવાનનું પણ મંદિર છે, એ પણ તમને બતાવું. તો અત્યારે અમે દ્વારકા બીચે છીએ, અને પહેલાં તમે આ એક સનસેટ મસ્ત થાય છે એ જુઓ, અને બીજા તમને દ્વારકાધીશ ભગવાનના દર્શન કરાવું. એવું કહેવાય છે કે દ્વારકા ના આવ્યા હોય અને જો 52 ગજની ધજાના દર્શન કરી લ્યો તો પણ તમને પૂન મળી જાય છે. તો તમે પણ દર્શન કરી લ્યો અને જય દ્વારકાધીશ કોમેન્ટ કરી દેજો. એ પછી અમે થોડીક વાર આરામ કર્યો અને પછી આવ્યા અહીંયા હોળીના દર્શન કરવા માટે. 2 થી 3 દિવસથી બહુ ઝાઝો જ દ્વારકામાં ટ્રાફિક હતો, બહુ બધા લોકો ચાલીને પણ આવતા હતા. અને અમે બહારથી જ દ્વારકાધીશ ભગવાનના દર્શન કર્યા. અને અમારી હોટલની બાજુમાં જ અહીંયા એક બહુ જ વિશાળ સંખ્યામાં ભોજનાલય ચાલતું હતું, તો અહીંયા અમે પ્રસાદી લીધી અને અમારો દિવસ પૂર્ણ રહ્યો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જાજો મિત્રો.